દાહોદમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે કે જેમાં લગ્નનું જમણ જમ્યા બાદ 200 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ। કેટલાક ગંભીર રીતે બીમાર પડ્યા છે, જેઓને ઝાયડસ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને ત્યાં તેઓની સારવાર કરવામાં આવી રહી છે, જ્યારે કેટલાક જેઓ સામાન્ય બીમાર થયા હોય અથવા તો બહુ ગંભીર બાબત ન હોય તેઓને ગામની જ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। અબલોડ ગામે ભરત રાઠોડના ઘરે લગ્ન હતા। 1000 લોકોને આમંત્રણ આપ્યું હતું અને 1000 લોકો જેટલા લોકો કે જે લગ્ન પ્રસંગમાં પહોંચ્યા હોય, જમણવાર શરૂ થયું અને જમ્યા બાદ લગભગ રાત્રે 11 વાગ્યાની આસપાસ ફૂડ પોઈઝનિંગની અસર 200 જેટલા લોકોમાં દેખાઈ અને જેને લઈને આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે। ઝાયડસ હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા છે। હાલ તમામ જે ફૂડ પોઈઝનિંગની અસર દેખાય છે તેવા લોકો સારવાર હેઠળ છે। આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે। હું ઝાયડસ હોસ્પિટલ દાહોદથી ડૉક્ટર રાજીવ ડામોર બોલું છું, આરએમઓ। ગરબાડા નજીક અબલોડ ગામમાં નજીક ગામ તળાવ ફળિયામાં લગ્ન પ્રસંગ હોવાથી ત્યાં જે જમણવાર હતું તેમાં શાક પૂરી, પનીરનું શાક અને દાળ ભાત અને કેરીનો રસ જેવું ખવડાવવામાં આવેલું હતું। ત્યાં અંદાજે 7 થી 8ની વચ્ચે અત્યારે લગભગ 11 વાગ્યાની આસપાસ 200ની આસપાસ ફૂડ પોઈઝનિંગ થયેલું છે અને હાલમાં તેઓની સારવાર ત્યાં લોકલ લેવલે પ્રાથમિક તથા બાકીના દર્દીઓને 108 મારફતે ઝાયડસ હોસ્પિટલમાં લાવવામાં આવેલ છે। હાલ દર્દીઓની સારવાર ઝાયડસ હોસ્પિટલના તમામ ડૉક્ટરોની ટીમ સાથે હાલમાં કરી રહ્યા છે। આજ રોજ અમારા અબલોડ ગામતળ મુકામે એક ઘટના બની જે લગ્ન પ્રસંગના કાર્યક્રમમાં કોઈ કારણોસર ફૂડ પોઈઝનિંગ થયું છે અમારા ગામના તમામ લોકોને, જેમાંથી 200-250 જેવા લોકોની સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલ લાયા છે અને જેમાં ધારાસભ્ય સાહેબને અમે ફોન કર્યો, જે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને અમને ખૂબ જ મદદરૂપ થયેલ છે। અને કેટલા લોકોનું જમણ હતું અને કેટલા લોકોનું પોઈઝનિંગ થયું? 1000 માણસનું હતું, એમાં અત્યાર સુધી 250 માણસનું અમે જાણેલ છે, બાકી બધા આમ ઓકે છે। શું નામ તમારું? જીતેન્દ્ર પંચાલ।